નમસ્કાર દર્શક મિત્રો, અભિપ્રાય ન્યૂઝમાં તમારું સ્વાગત છે। નર્મદા કિનારાના તીર્થક્ષેત્રે કરનાળી ખાતે પોષવદ અમાસની તિથિએ માં રેવા આશ્રમમાં ભંડારાની મહાપ્રસાદીનો પ્રારંભ થતાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ પ્રસાદીનો લાભ લીધો હતો। નર્મદા કિનારાના પવિત્ર તીર્થક્ષેત્ર કરનાળી ખાતે પૂજ્ય રજની મહારાજ દ્વારા સ્થાપિત માં રેવા આશ્રમમાં પોષવદ અમાસની તિથિએ ભંડારાની મહાપ્રસાદીનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। પરિક્રમાવાસીઓના નિવાસ, ભોજન અને સેવાના હેતુથી શરૂ કરેલા આ આશ્રમનો રોજે રોજ અનેક ભક્તો લાભ લઈ રહ્યા છે। અમાસની તિથિએ નર્મદા સ્નાન, પૂજા અને દર્શન માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ કરનાળી તીર્થક્ષેત્રે પધાર્યા હતા। આ પ્રસંગે આશ્રમ ખાતે સવારે ચા નાસ્તા તેમજ દિવસભર ભંડારાની મહાપ્રસાદીનું આયોજન કરાયું હતું, જેમાં ગુજરાત સહિત વિવિધ વિસ્તારોમાંથી આવેલા ભાવિક ભક્તોએ ભાવપૂર્વક પ્રસાદી ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી। અહીંયા ખાસ તો પરિક્રમાવાળા ભક્તો માટેની આ સ્પેશિયલ વ્યવસ્થા માટે આ આશ્રમ બની રહ્યો છે, અડધ ઉપર બની ગયો છે। પણ કરનાળી ગામની અંદર બહુ ભક્તો આવે છે, એમાં સંગમે સ્નાન કરવા, વિધિ વિધાન કરાવવા, દેવ દર્શન કરવા, અમાસ ભરવા, તો એવા તમામ ભક્તો માટે અહીંયા ભંડારાનું આયોજન કર્યું છે। દર અમાસે અહીંયા નિઃશુલ્ક ભંડારાની વ્યવસ્થા છે। સવારે ચા નાસ્તો, આખો દિવસ છે તે ભોજનની વ્યવસ્થા। તો આપ દ્વારા ભક્તોને વિનંતી કરું છું કે આપ જ્યારે કરનાળી પધારો તો ક્ષેત્ર કરનાળીની અંદર સંગમ ઉપર, મોરલી સંગમ ઉપર આવેલું આપનું આ માં રેવા આશ્રમ છે, નવનિર્મિત છે। પણ અહીંયા તમને પ્રસાદી દેવાની મજા આવશે, આનંદ આવશે અને માનસિક શાંતિ મળશે। નર્મદે હર, નર્મદે હર। ચાંદોદથી સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા। આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।